ઓકે, હવે ભાવિનભાઈ આપણને મહાવીર કલ્યાણ સંભળાવશે તો બધા પ્લીઝ શાંતિથી સાંભળજો પ્લીઝ. આ વાંચન 25 થી 30 મિનિટનું મિનિમમ હોય છે. ભાવિન ઇંગ્લિશ છોકરો છે તો શાયદ એકાદ મિનિટ વધારે લેશે, નહીં લે, પરંતુ તમે એના ઉચ્ચારો, એના પ્રોનાઉન્સ જોઈને તમને પોતાને થઈ જશે કે આ દેશમાં બોને બોટમ છોકરો જો આ રીતે કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ. આ જન્મ વાંચનનો હક પુરુષોનો છે, તો બીજા કોઈ પુરુષોને આવતે વર્ષે વાંચવાનું મન થાય તો કમિટી મેમ્બરનો કોન્ટેક્ટ કરજો, અને જે શીખવું હોય ને એને મારો કોન્ટેક્ટ કરજો. એટલે કેટલા કલાક લાગે એ પણ ભૂલી જજો. શીખવા માટે જે શબ્દો આવશે એમાં તમને ખ્યાલ આવશે કે આવા શબ્દો આપણે પ્રોનાઉન્સ કરી શકશું. તો જોજો તમે. મારા છોકરા જરા પ્રમોટ કર્યું છે એમ નહીં, પણ એનામાં જે આવડત છે એ આપણે એની સ્વીકારવી જ જોઈએ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો ઓજ્જાયનમ, નમો લોય સર્વ સાહુનમ, એસો પંચ નમસ્કારો સર્વ પાવપણાસનો મંગલાત્ન ચ સવૈસિંગ પરમો હવે મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તુલિભદ્રાદ્ય, જૈન ધર્મસ્તુ મંગલમ. અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા, શ્રીદાંસ શ્રી સ્થિતા, આચાર્ય શાસનો નતકરા, પૂજ્ય ઉપાધ્યાયકા, શ્રી સિદ્ધાંત સ્પાર્ટકા મુનિવરા, રત્નથયા રાધકા, પંચે તે પરમેષ્ઠિનાં પ્રતિદિનમ कुर्वन्तु मंगलम. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम, तस्मत्कायेन भावेन रक्ष रक्ष जिनेश्वर. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ओम ह्रीं नमो नाणस्स. वंदी सरस्वती देवी. कરું છું જન્મ વાચન. દેવોના રાજા સક્ર ઇન્દ્ર ઉપયોગમુખી ક્યાં શું થાય છે તે જુએ છે. ત્યારે ખ્યાલ આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની દેવાનંદ નામે બ્રાહ્મણીની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયા છે. પરંતુ હવે તેમનું નિજ ગોત્ર કર્મશય થયું છે. અહીં મારી ફરજ પ્રમાણે મારે તેમનું ઉચ્ચ ગોત્રમાં સ્થાપન કરવું જોઈએ. માટે તેઓ હરિને ગમેસી નામના દેવને બોલાવે છે ને કહે છે, હે દેવાનું પ્રિય શ્રમણ ભગવાન મહાવીર દેવાનંદા નામની બ્રાહ્મણીની કુક્ષીએ ગર્ભપણે અવતર્યા છે. દરિદ્ર કુળમાં, ભિક્ષુક કુળમાં કે તુચ્છ કુળમાં ઉચ્ચ આત્મા કદી ના જમને. માટે મારે મારા આચાર મુજબ ઉચ્ચ કુળ જેવા કે ભોગકુળ, રાજન્ય કુળ, જ્ઞાતકુળ, વિશુદ્ધ જાતિના કુળમાં જન્મે તેવું કાર્ય કરવાનું હોય છે. તો તું જા અને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીએથી ક્ષત્રિય કુલ ગ્રામનગરમાં કાશ્યપ ગોત્ર સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્ય ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિશે ગર્ભપણે સંક્રમાવો, અને તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ દેવાનંદાની કુખમાં ગર્ભપણે સંક્રમાવો. મારી આજ્ઞા પ્રમાણે જલ્દી જાહેર કાર્ય કરી મને જણાવો કે આ સંક્રમણ સુખપૂર્વક પૂર્ણ થયું. જા, જલ્દી જાઓ. હરિને ગમેસી હર્ષિત થઈએ અને પ્રફુલ્લિત હૃદયો વાળો થઈ બે હાથ જોડી 10 નખ ભેગા કરી વાંકાવરી મસ્તકે અંજલિ કરી ઇન્દ્ર મહારાજ સક્ર ઇન્દ્રને કહ્યું, આપની આજ્ઞા માથે ચડાવી આપની ઈચ્છાપૂર્વક અવશ્ય ગર્ભ સંક્રમણ કરવા હાલ જ જાઉં છું ને કાર્ય કરવા ઈશાન ખૂણા તરફ ગયા. પોતાની સર્વે રિદ્ધિ સિદ્ધિના ઉપયોગથી દેવાનંદાનું ઘર છે ત્યાં આવે છે. માતાને અવર સ્વર્ગની નિંદ્રા આપીને ભગવાન મહાવીરની આજ્ઞા લઈ ભગવાનને બિલકુલ બાધા ના થાય તે રીતે ત્રિશલા માતાના ગર્ભમાં સર્વે શુભ પૂતગલો સાથે સંક્રમણ કરે છે. અને ત્રિશલા માતાના ગર્ભને દેવાનંદા માતાના ગર્ભમાં સંક્રમણ કર્યો અને જે દિશાએથી આવ્યા હતા તે દિશાએ ગયા. અને શક્ર ઇન્દ્રને કહ્યું, આપની આજ્ઞા પૂર્વકનું કાર્ય કરી આવ્યો છું. તે કાળે વર્ષાકાળનો ત્રીજો માસ 5મું પખવાડિયું એટલે આસો માસનું કૃષ્ણ પખવાડિયું ને તેરસરી રાત્રિને વિશે 82 રાત્રિ દિવસ ગયા બાદ 83મી રાત્રિ દિવસની વચ્ચેનો કાળ એટલે રાત્રિ છતાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રને વિશે ચંદ્રનો યોગ પ્રાપ્ત થતા ત્રિશલા માતાની કુખે સુખે સંક્રમણ થઈએ.
ગર્ભ વિશેષ પ્રમાણે વિચ્છે છે તે કાળે ભગવાન મતિ, શુદ્ર અને અવધિ 3 જ્ઞાનના ધણી હતા. આ સમયે ત્રિશલા માતાએ 14 સપના જોયા. તે સ્વપ્નનો શું અર્થ હશે તે સમજવા સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન પાઠકને બોલાવ્યા. સ્વપ્ન લક્ષણ પાઠક જણાવે છે, હે દેવાનુપ્રિય, કુલ 72 સ્વપ્નનું વર્ણન અમારા શાસ્ત્રમાં છે. તેમાંથી ત્રિશલા રાણીએ જોયેલ 14 સ્વપ્ન મંગલકારી છે. 9 માસ અને 7.5 દિવસે રાણી પુત્ર રત્નને જન્મ આપશે અને તે ચક્રવર્તી અથવા 3 લોકના ઉધારનાર ધર્મચક્રનું પ્રવર્તન કરનાર જિનેશ્વર અર્યન થશે. સિદ્ધાર્થ રાજા હર્ષ વિભોર બની ગયા અને કહ્યું, આપ જે કહો છો તે જ સત્ય છે અને તેનો હું વિનયપૂર્વક સ્વીકાર કરું છું. સ્વપ્ન પાઠકોને પ્રીતિદાન આપ્યું. ઈચ્છાપૂર્વક કરાતા દાનને પ્રીતિદાન કહેવાય છે. ખુશ કરી સ્વપ્ન પાઠકોને વિદાય કર્યા. પછી ત્રિશલા રાણીને જે કે પડદા પાછળ રહી સાંભળતા હતા તેમને ફરીવાર સ્વપ્નની શુભ વાત કરી. કારણ પુનરાવર્તન કરવાથી રુચિ વધે છે, માટે શુભ કાર્યનું હંમેશા પુનરાવર્તન કરવું. બધી વાત સાંભળી રાજહંસીની ચાલ સાથે વિનયપૂર્વક રાણી પોતાના નિવાસે ગયા. જ્યારથી સંબંધ ભગવાન મહાવીર જ્ઞાતપુરમાં આવ્યા ત્યારથી ત્રિયંગ ધ્રુમ ભક્તદેવો ઇન્દ્રની આજ્ઞાથી અત્યંત પ્રાચીન ધન કે જેનો કોઈ વારસદાર ના હોય તે લઈ સિદ્ધાર્થ રાજાના ભંડારોમાં મૂકવા લાગ્યા. દેવોની સહાયથી ધન ધન્યની વૃદ્ધિ થવા લાગી. તેથી ગુણ સંપન્ન નામ સંસ્કાર કરવા માટે માતા પિતાએ એક સમયે નક્કી કરી લીધું કે બાળકનું નામ વર્ધમાન રાખીશું. પ્રભુનું મૂળ નામ વર્ધમાન છે, પણ દેવોના ઉપસર્ગ શાંતિપૂર્વક સહન કાર્ય માટે મહાવીર કહેવાયા. વીર તેને કહેવાય જે ગમેથી વાતથી ના ડરે, અને મહાવીર તેને કહેવાય જે વીર હોવા છતાં તેના ન્યાયી સ્વભાવથી કોઈ ના ડરે. માટે નામ ગુણ પ્રમાણે પાડવું જોઈએ. એક બાઈએ તેના દીકરાનું નામ ધનધનપાળ રાખ્યું. લોકો આશ્ચર્યથી પૂછતા ત્યારે બેન જવાબ દેતા કે લક્ષ્મી છણાવીનથી દીધી, વિકંતો ધનપાળ જોયો, અમર બિચારો મરી ગયો, એના કરતા ભલો મારો ધનધનપાળ. હવે સૌના નામ પ્રમાણે ગુનો વિકસાવવા. ગર્ભ સ્થિર થતા ફેલાયેલ શોકમય વાતાવરણ. માતાનો પુત્ર પ્રેમ અને પુત્રનો માનો પ્રેમ જોજો. શું આવી માતા બન્યા હતા, બનીશું કે શું પુત્ર આવ્યા બન્યા છીએ? તે આ કલ્પસૂત્ર વ્યાખ્યાનમાંથી બોધ લેવાનું છે. કલ્પસૂત્રનો અર્થ પણ થાય છે આચારવાલાયક કાર્ય તો જરૂર આચરણમાં મૂકવું. દરેક માતાએ અને પુત્રએ શ્રમણ ભગવાનનો આત્મા ત્રણ જ્ઞાનવાળો માતાની ભક્તિથી પ્રયાઈને ગર્ભમાં મારા હલનચલનથી માતાને દુઃખ ન થાય તે માટે 2 કારણથી સ્થિર થઈ ગયો. કારણ પહેલું, માતાને દુઃખ ન થાય, ને બીજું, ભવિષ્યની મારી સંતતિ પણ માતાની આવી જ ભક્તિ કરે, માતા પ્રત્યે વિનય વિવેક જાળવે. તે જગતને સમજાવવા જે માતા પિતાના ભક્ત નથી તેનો પ્રભુ પણ ભક્ત રૂપે સ્વીકાર નથી કરતા. માતા પિતાના બાળકો ઉપર અનંત ઉપકાર હોય છે. આ બાજુ ત્રિશલા દેવીને ખ્યાલ આવ્યો પોતાનો ગર્ભ હલનચલન નથી કરતો. શંકા કુશંકા થવા લાગી. શું કોઈ દેવ વગેરે મારો ગર્ભ હરી લીધો, કે શું મૃત્યુ પામ્યું, કે શું પડી ગયો? આવા અનેક અશુભ વિચારોથી કલ્પાન કરવા લાગ્યા ને બોલવા લાગ્યા, હે ભગવાન, એવા મેં કયા ભયંકર પાપ કર્યા હશે જેને પ્રમાણે આવા અનર્થ થયો? ખરેખર ભાગ્યહીનને ત્યાં ચિંતામણી રત્ન રહી શકતું નથી. કમભાગી મારવાડ દેશમાં કલ્પવૃક્ષ ઉગતું નથી. પુણ્ય રહિત એવા તુષાતુર માણસને અમૃત જલ મળતું નથી. તિખાર છે મારા નસીબને. અરે હે દેવ, આ તે શું કર્યું? મારા મનોરથ રૂપી વૃક્ષને મૂળમાંથી જ ઉખેરી નાખ્યું. સુંદર આંખો આપીને તે ફોડી નાખી. આવો મહાન પુત્ર રત્નને આપી તે છીનવી દીધો. હે પાપી દેવ, તે મને મેરુ પર્વત ઉપર ચડાવીને ભયંકર ખીણમાં ફેંકી. સુંદર સરસ ભોજન પીરસીને થાળી ઝૂંટવી દીધી. મેં 100 અપરાધ કર્યો છે. કહે હું ક્યાં જાઉં, કોને માટે મદદ કહું? બસ મારે હવે રત્નો, અભૂષણો, ફૂલશસ્યા, મહેલ કોઈની જરૂર નથી. આ સંસાર અસાર છે, અથવા તો મારું જ કરેલ મારે ભોગવવાનું આવ્યું છે.
મેં જ કોઈ કર્મ પૂર્વ ભાવમાં કરેલ હશે. પશુ પંખીના ઈંડા ફોડ્યા હશે. નાના બાળને તેમના માતા પિતાથી વિખૂટા કર્યા હશે. મેં બાળ હત્યા કરી હશે. મેં કોઈ ઉપર કાળમન તુમન કર્યા હશે. મેં કોઈ ઉંદરના દોરો પર ગરમ પાણી નાખી અથવા તે પૂરી તેમના બચ્ચાને માર્યા હશે. આવા તે અનંત પાપ કર્યા હશે કે જેનાથી મારો ગર્ભ લડી ગયો. માતાનો પુત્રમો કેવો છે એ આ કલ્પાન દ્વારા જાણ્યું ને. મોં તો ભાગ્યે જ કોકને ન સતાવે. શાલી બદલ જ્યારે ગૃહત્યાગ કરે છે ત્યારે ભદ્ર માતા જેવા સુશ્રાવિકા બેભાન થયા હતા. ભાઈ નંદીવર્ધનના કેવા મુજબ નાની વર્ધમાન 2 વર્ષ સંસારમાં રહ્યા છતાં સમય થતા પ્રભુએ આજ્ઞા માંગી તો વારંવાર નંદીવર્ધન બેભાન થઈ ગયા. આવું છે મોંનું તોફાન. પછી મોહ એટલે ગમેથી પ્રિય વ્યક્તિ કે વસ્તુ પર હોય તેને મોહ કહેવાય. મહારાણી કૃષ્ણનું કારુણ કલ્પાન સાંભળીને દાસીઓ દોડી આવી. તે કૃષ્ણ રાણીને આશ્વાસન આપવા લાગી. કુલ વૃદ્ધાઓ ત્યાં આવી પૂછવા લાગી, હે દેવી, આપ શા માટે રડો છો? આપનું મુખકમળ કેમ કરમાઈ ગયું છે? આપનું દેહ સ્વસ્થ છે ને? ખાસ કરીને તો આપના ગર્ભને તો શેન કુશળ છે ને? મહારાણીએ નિશાસો નાખ્યો અને કહ્યું, શું કહું તમને? મારું હૃદય કેમ ફાટી જતું નથી? વેદનાને વીંછી મને ડંક મારી રહ્યા છે. મારો લાડલો લાલ કેતા રાણીનું ગળું રૂંધાઈ ગયું અને મૂર્છિત થઈ ભૂમિ પર ઢળી પડ્યા. આ રાણીની દશા જોઈ દાસીઓ ગભરાઈ ગઈ. કોઈ પાણી લેવા દોડી, કોઈ વેદ બોલાવા, તો કોઈ પંખાથી પવન નાખવા લાગી અને ચારે બાજુ શોકનું મોજું ફેરી રહ્યું. મહારાણીને સ્વસ્થ કરવા કુલવૃદ્ધાઓ અનેક ઉપચાર કરવા લાગી. મહારાજને આ સમાચાર મળ્યા તો મહારાજ પણ શોકાતુર થઈ ગયા. સમગ્ર શહેરમાં શાંતિ જવાઈ ગઈ. નાટક, ગાન, રાસ, ખેલ બંધ થઈ ગયા. સર્વેના મુખ પર ઉર્દસિંતાના કાળા વાદળો જવાઈ ગયા. એટલામાં પ્રભુએ અવધિ જ્ઞાનથી આ બધું જોયું ને વિચારવા લાગ્યા, હવે શું કરું? કોને કહું? મોની ગતિ જ આવી જ છે. અમે શું કર્યું? મેં તો માતાના સુખની માટે કર્યું, તે તો દુઃખનું કારણ બન્યું. આવું વિચારીને તેમણે શરીરનો એક ભાગ હલાવ્યો. ભગવાને જ્ઞાનમાં જોયું, પંચમહાળનું ભવિજ વિષમ છે. સારું કરવા જતાં જીવોને ઊંધું જ પડશે. ને તે જ વખતે પ્રભુએ પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લેવો. અને આની પાછળ પણ કારણ હતું જ. ભગવાને જ્ઞાનથી જોયું, મારું ચરિત્ર મોહનીય કર્મ તૂટે તેવું છે. જો હું પ્રયત્ન કરું તો તે તૂટી જાય, પણ સાથે માતા પિતાનું આયુ પણ તૂટી જાય. હું દીક્ષા લઉં ને માતા પિતાને આઘાત લાગે, અને જો તેઓ મળી જાય તો લોક દ્રષ્ટિએ દીક્ષા લેવી અમંગળ બને અને ચારિત્ર બદનામ થાય ને માતા પિતાને મોહનીય કર્મ બાંધી અનંતા ભાવ વધારી બેસે. માટે પ્રભુએ પ્રતિજ્ઞા કરેલ, માતા પિતા જીવિત હશે ત્યાં સુધી દીક્ષા નહીં લે. જે ક્ષણે ભગવાનને હલનચલન કર્યું તે જ સમયે કૃષ્ણાદેવી હર્ષ પામી આનંદ વિભોર થઈ. બોલવા લાગ્યા કે મારો ગર્ભ હવે હાલે ચાલે છે ને સુખે છે. ચારે બાજુ ખુશાલી છવાઈ ગઈ. સંગીતના મધુર ધ્વનિ થવા લાગ્યા. ઉલ્લાસ અને ઉમંગથી ભટ્ટચારણો ગાવાને નાચવા લાગ્યા. સિદ્ધાર્થ રાજા પણ આનંદ વિભોર થયા. પ્રભુ કરવા ગયા સારું ને થઈ ગયું ખરાબ. પર્યુષણમાં તો આત્મચિંતન જ કરવાનું છે. પર્યુષણમાં તો હસવાથી પણ અષ્ટપ્રકારે કર્મ બંધાય છે. ત્યાં સુધી શાસ્ત્રમાં કહ્યું છે. લો એક દાખલો આપું. એક વખત પ્રવચન આપતા હતા. પ્રવચન બાદ સંઘ ફરા માટે વાત કરી તો સંઘના સભ્યોએ આ ફારામાં રકમ લખાવી. વક્તા જે સાધુ હતા તેને આશીર્વાદ આપ્યા, તમારા આ ફારા બદલ ભગવાન તમારો ધંધો બમણો કરે તેવા આશીર્વાદ છે. આ સાંભળતા જ સભામાં સનાતો ફેલાઈ ગયો અને કોઈ ચૂકેચાર ના કરે. તો સાધુએ પૂછ્યું, શું થયું? લોકો કહે, હવે 1 પૈસો પણ કોઈને લખાવે. સાધુ કહે, કા જો આવા આશીર્વાદ આપો તો શું લખાવે? પણ મેં તો તેનો ધંધો બમણો થવો તેવા આશીર્વાદ આપ્યા. તે તો તમે હદ કરી નાખી, પણ મને મારી ભૂલ તો બતાવો. શું મહારાજ, તેનો ધંધો કફનને લાકડાની સામગ્રી વેચવાનો છે, તો શું અમે બધા મળવા લાગ્યા? જો સાધુએ તો આશીર્વાદ આપ્યા હતા તે પણ થઈ ગયા અભિશાપ. ઉલટું સાધુને ક્યાં ખબર હતી કે આવું થશે, કે તે ભાઈનો ધંધો શું છે?
આવું જ પ્રભુની માત્યા પ્રત્યેની ભક્તિમાં થયું. ગર્ભ પરિપાલન. ત્યાર પછી તિસ્રા દેવીએ સ્નાન કર્યું, તેમને બડી કર્મ કર્યું, કૌતુક માંગલ કર્યું અને ગર્ભના પોષણ ખાતર અત્યંત ઠંડા, અત્યંત ગરમ, અત્યંત તીખા, તુરા, ખાટા, મીઠા, ચીકણા, સુખા અથવા અત્યંત આર્દ્રા અને ઋતુને પ્રતિકૂળ એવા ભોજનનો ત્યાગ કર્યો અને ઋતુને અનુકૂળ સુખાકારી ભોજન વસ્ત્ર ગંધમાળા ધારણ કર્યા. તે રોગરહિત, શોકરહિત, મોહરહિત, ત્રાસરહિત સારી રીતે રહેવા લાગ્યા. ગર્ભને હિતકાર આહાર લેવા લાગ્યા. આયુર્વેદમાં કહ્યું છે માતાએ કેવો ખોરાક લેવો જોઈએ. વાયુવાળો ખોરાક બહુ ખાય તો બાળક કુબડું, ઊંધ, મૂર્ખ અને વમન થાય. પિત્ત પ્રધાન કોફવાળો આહાર કરે તો બાળક તાલીઓ અને કોડિયો થાય. અત્યંત ઉષ્ણા ગરમ થાય તો બાળક બલશાળી ના થાય. અત્યંત શીત આહારથી ગર્ભનું બાળક વાયુ પ્રકોપ વાળો થાય. અત્યંત ચીકણા રસ વાળો આહાર કરવાથી પાચન ક્રિયા નબળી થાય. અતિ કાળો ખોરાક ખાવાથી બાળક આંધળું અથવા કાણિયો થાય. અતિ કામ સેવન કરવાથી બાળકની જિંદગી બહુ દુઃખી થઈ જાય. દિવસે સૂએ તો સંતાન આળસો થાય. નેત્રોમાં આંજન કરે તો આંધળું થાય. રડે તો સંતાનની આંખે નુકસાન થાય. ખૂબ સ્નાનને વિલેપન કરે તો બાળક દુરાચારી થાય. વારંવાર નખ કાપે તો સંતાનના નખ વિકૃત થાય તથા નખને લગતું નુકસાન થાય. સંતાન એ કોઈ મામૂલી વસ્તુ નથી. કુલની પરંપરાનું એક જીવિત બળ છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માતા બાળકનું ધ્યાન રાખતી. તેવા આર્યવ્રત માતાને નમસ્કાર કરો. તિસ્રા દેવીના દોહર. ગર્ભના પ્રભાવથી તિસ્રા દેવીને શુભ દોહદ થવા લાગ્યા. હું મારા હાથથી દાન આપું, સદગુરુની સેવા કરું, અમારી પડહ વગડાવું, કેદીઓને કારાગૃહમાંથી મુક્ત કરાવું, સમુદ્ર ચંદ્રને અમૃતનું પાલન કરું, ઉત્તમ પ્રકારના ભોજન કરું, હાથી ઉપર બેસી બગીચામાં આનંદ કરું. આ બધા દોહદ રાજાએ પરિપૂર્ણ કરાવ્યા. બાકીનું વાંચન સ્વપ્ન ઉતાર્યા પછી. માણસ શીખેલો છે. I think he does a wonderful job. અને આ સંસ્કૃત વર્ડ્સ એ પ્રતિક્રમણ જેને સાંભળ્યું હશે ને they have got the benefit for those who haven't કે એ સંસ્કૃત વર્ડ્સ બી એટલા ફાઇન બોલે છે. આપણે સંસ્કૃત વર્ડ્સ તમે મૂકવા જો ને they are so long. હું તો ખાઈ જાઉં છું and I've been trying to practice for weeks but he hasn't worked. But Bhavin is a natural gifted man. I think he's a wonderful. Okay, ચાલો આપણે સપનાની વિધિ શરૂ કરીએ. તે સમયે પ્રમદ ભગવાન શ્રી મહાવીર ગર્ભમાં આવ્યા બાદ જ્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હતી, ચૈત્ર માસના શુક્લ પક્ષનો 13મો દિવસ હતો. ચૈત્ર સુદ 13ના દિવસે પ્રભુને ગર્ભમાં આવ્યાને કુલ 9 માસ અને 7.5 દિવસ પસાર થયા હતા, એટલે કે ગર્ભમાં રહ્યા હતા. 24 જીનનો ગર્ભકાળ કલ્પસૂત્રમાં ભાવુક આત્માએ જોઈ લેવું. પ્રભુ મહાવીર દેવના તારક આત્માના જન્મ વખતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 ગ્રહો ઉચ્ચ સ્થાનમાં હતા. આમ જે વખતે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને ગોઠવ્યા હતા, ચંદ્રનો ઉત્તમ યોગ ચાલી રહ્યો હતો. દિશાઓ સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. શીતાળ, મંદ અને સુગંધિત પવન વળતો હતો. કાગદા, ઘુવડ વગેરેના પાન જય વિજયના સૂચકો બધી જાતના શુભ સુગંધ થતા હતા. પૃથ્વી ધન ધાન્યથી સુસમૃદ્ધ હતી. સુકાળ પ્રવર્તતો હતો. દેશના લોકોના મનમાં આનંદ, પ્રમોદ, હર્ષનો સાગર ઉમટ્યો હતો. ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સાથે
ચંદ્રના યોગ સમયે આરોગ્ય સંપન્ન તિશ્લા દેવીએ નિરોગી અને સ્વસ્થ એવા જગત કલ્યાણક પુત્ર રત્નને જન્મ આપ્યો. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયધ્યાનમ, નમો ઓજાયાનમ, નમો લય સર્વસાપુનમ, દશપંચ નમઃ સર્વ પાવપણાસનો મંગલાંચ સવૈસી પડમમ ભવે મંગલમ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયધ્યાનમ, નમો ઓજાયાનમ, નમો લય સર્વસાપુનમ, દશપંચ નમઃ સર્વ પાવપણાસનો મંગલાંચ સવૈસી પડમમ ભવે મંગલમ. નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયધ્યાનમ, નમો ઓજાયાનમ, નમો લય સર્વસાપુનમ, દશપંચ નમઃ સર્વ પાવપણાસનો મંગલાંચ સવૈસી પડમમ ભવે મંગલમ. ઓસ્તધર્મ વાસન પાસું મંદામી કમ ગરમુખમ વિસહર વિસનિનાસમ મંગલકરાણ આવસમ વિસહર પુલિંગમંસમ કંઠે ધારયી જોષય મનઃ દસ ગહ રોગ માલી યુદ્ધ જય જંતી ગોસામ ચિત્તહુ દુરેમંતો તુજ્જે પનામો ભી બહુકુલ હોઈ નરથી એ ભી જીવા પાવંતીના દુઃખ દોગચમ તુવે સમતે લતે ચિંતામણી કપ્પ પાયવ બિહિયે પાવંતી અવિજ્ઞેન જીવા અયમ અરમ થાણમ ય સંતો માયસ ભક્ત ભરહીને પાળીએન હાઈએન તાદેવતિ જપોહિ ભવે ભવે પાસ જીને ચંદા. ઓ ભવ્યા શૃણત વચનમ પ્રસ્તુતમ સર્વમેતદ્ધેયાત્રાયં ત્રિભુવન ગુરુ પ્રાર્થતા ભક્તિ વાચા તેષાં શાંતિર્ભવતુ ભવતામર્હતાધિ પ્રભાવ દારોગ્ય શ્રી તુતિમુક્તિ કરી ક્લેશ વિદ્વંસ હેતુ ભવ ભવ્યા લોકા યહિ ભરા તેરા વતા વિદ્યા સંભવાનં સમસ્ત તીર્થ પોતમ જન્મન યાસનમ પ્રકમ અનંતર નવદિના વિજ્ઞાય સૌધર્માધિપતિ સુઘોષા ગંતચાલ નાનંતરમ સકલ શ્રાસ્ત્રેન્દ્રઃ સ સમાગત્ય સવિનય મર્હદ બતારંભમ વિદ્વા ગદ્વા કંકા દીશુગે પીતે જન્માભિષેક શાંતિ ઉદ્ઘોષ્યતિ યથા તતોહં કૃતાનું કાળમિતિ કૃત્વા માજન યેન ગતા સપંથા ઇતિ ભવ્ય જને સસમેત્ય સ્નાતર પિતે સ્નાતર વિદાય શાંતિ ઉદ્ઘોષ્યામિ તત્પૂજા યાત્રા સ્નાતાધિમોસો અનંતર વિમુક્તિ કૃત્વા કર્ણા કૃત્વા દિશિતામ નિશિતામ સ્વાહા. ઓમ પુણ્યહમ પુણ્યહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંત હર્ષ સર્વજ્ઞ સર્વદર્શિન શ્રીલોકનાથ શ્રીલોકમેતા શ્રીલોકપૂજ્ય શ્રીલોકેશ્વર શ્રીલોકદોત્તરા. ઓમ વૃષભ અજીત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભા સુભાષ ચંદ્રપ્રભા સુવિધિ શીતલ શ્રેયંસ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંતુ અરમની મુનિશ્વરત નમી નેમી પાશ વદમાનતા જીના શાંતા શાંતિ કરા ભવંતુ સ્વાહા. ઓમ મુનિય મુનિ પ્રભા રિપુર વિજય દુર્ભિક્ષા કાંતારેશુ દુર્ગમાગેશુ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ હ્રીમ શ્રીમ ધૃતિમતી કીર્તિકાંતિ બુદ્ધિ લક્ષ્મી મેધા વિદ્યા સાધના પ્રવેશ નિવેશનેશુ સુગ્રહિત જનામાયન જયંતુ તે જિનેન્દ્રઃ. ઓમ રોહિણી પ્રગતિ વચન શૃંખલા વચન ખુશી અપરતિ ચક્ર પુરુષ તથા કાલી મા કાલી ગૌરી ગંધારી સોરસ મહાજ્વાલા માંદી વેરુકા અક્ષુતા માણસ્ય મા માણસ્ય સોરસ વિદ્યાદેવ રક્ષંતુ નિત્યમ સ્વાહા. ઓમ આચાર્ય પાદ્ય પ્રભુતિ ચાતુર્વર્ષ શ્રી સમણ સંદર્શ શાંતિર્ભવતુ પુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ. ઓમ રાષ્ટ્રચંદ્ર સૂર્યગાળ બુધ બૃહસ્પતિ શુક્ર શનીશ્વર રાહુ કેતુ સહિતા સલોકપાલ સૌમ્યમ વરુ કુબેર વાસવાદિત્ય સ્કંદ વિનાયકો પેટા ये चान्य ग्राम नगर श्रद्धा देवते सर्व प्रियंताम प्रियंताम अक्षर कोष्ठ कोष्ठगारा नरपति बंधु स्वाहा. ओम पुत्र मित्र पात्र कलत्र सुवर्ग सुवदंद्र सुबंधी बंधु वर्ग पेत नित्यम चामुद प्रमोद कारिण अस्मिन् च भूमंडलायतन निवासी साधु साध्वी श्रावक श्राविका रोगोपसर्ग व्याधि दुख दुर्भिक्ष श्रोम नश विषम नाश शांतिर्भवतु. ओम तुष्टि तुष्टि वृद्धि बुद्धि मांगल्य स्वाहा. सदा प्रादुक्तानि पापानि शम्यन्तु दुरितानि शत्रः पराङ्मुखा भवन्तु स्वाहा. श्रीमते शान्तिनाथाय नमः शान्तिविदायिने त्रैलोक्यशां राधिशां मुक्तां व्यञ्चितान्वय शान्ति शान्तिकरा श्रीमत् शान्तिमस्तु मे गुरु शान्तिरेव सदा तेषां येषां शान्तिर्भूय. उन्मृष्ट रिष्ट दुष्ट ग्रह गति दुःस्वप्न दुर्निमिताति संपादित हित सपना ग्रहम जयंती शांते श्री संग जग जनपद राजदीप राजशनि वेशानम गोष्ठी कपूर नित्यानम ज्ञान व्यापरेक शांति. श्री समण संगस्य शांति भवतु श्री जनापदानं शांति भवतु श्री राजाधिपानं शांति भवतु श्री
श्रीवेशानं शान्तिर्भवतु श्रीगोष्ठिकानं शान्तिर्भवतु श्रीगौरमुख्यानं शान्तिर्भवतु श्रीगौरजनस्य शान्तिर्भवतु श्रीब्रह्मालोकस्य शान्तिर्भवतु ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा एषा शांति प्रतिष्ठा यात्रा स्नाता दवसानेषु शांति कलशं गृहीत्वा कुंकुम चंदन कपूरा गुरु धूपवास कुसुमांजलि समेत्य स्नातो चतुष्किकारं शीर्षं समेत्य शुचि वस्तु पुष्पवस्त्र चंदन वर्णालंकृत पुष्पमालं कंठे कृत्वा शांतिमदोष यद्य शांतिपानीयं मस्तके दातव्यमिति न्योद्यन्ति न्योत्रं मणिपुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि वदन्ति मन्त्राणि कल्याणकाजोभिषिणाभिषेके शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु बुद्धगणा दोषाप्रयतनाशं सर्वतसुखी भवन्तु लोकाः अहं तिथयरमाय शिवालये तुम्हादेन निवासिनि अम्हा शिवं तुम्हा शिवं अस्य वसं शिवं भवन्तु स्वाहा उपशरदाक्षे ज्ञान्ति चिग्नन्ते विघ्नवलय मनाप्रसन्तामिति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्मानं जैनं चेति शास्त्रं नमो अरिहन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो ऊर्जानं नमो लोय सर्वसाहुना 105 नमोकार सर्व पाव प्रणासना मंगलं च सवेसिं परमं भवे मंगलम नमो अरिहन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो ऊर्जानं नमो लोय सर्वसाहुना 105 नमोकार सर्व पाव प्रणासना मंगलं च सवेसिं परमं नमो अरिहन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो ऊर्जानं नमो लोय सर्वसाहुनं 105 नमोकार सर्व पाव प्रणासना मंगलं च सवेसिं परमं मंगलम बोल श्री महावीर स्वामी वर्धमान श्री की जय बोल श्री महावीर स्वामी वर्धमान जी की जय बोल श्री महावीर स्वामी वर्धमान जी की जय આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે આજનો દિવસ કેવો છે
ધર્મનો તારણહાર ભાઈ સ્વામી જય જયકાર જૈન ધર્મ બોલા બાપુ જાઓ બારે આવો રાજુ હાલે અંતરનાથ અમને આપો આશીર્વાદ પ્રભુજી અમારા અંતરમાં અમને આપો આશીર્વાદ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ વીરો વંદે વીરો જૈનમ જયતિ શાસનમ 1 2 3 4 જૈન શાસનનો જય જયકાર 1 2 3 4 જૈન શાસનનો જય જયકાર 1 2 3 4 જય શાસનનો આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે જૈનમ જયતિ શાસનમ વંદે વીરો વંદે વીરો વંદે વીરો શાસનમ જૈનમ જયતિ 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 તમે કીધું પોખવા માટે પોખવા માટે કોણ આવે છે તમે માથે લઈ લ્યો આ તમે માથે મૂકો કે તમારી નહીં આવે લાવો એકદમ હેવી છે Someone has to hold it on the other side. મારો હાથ પકડો છે ઉપરનું પકડજો ઉપરનું પકડજો ના ભાઈ માથું મૂક્યું છે મેં વચ્ચે લઈ જા પાછળ લો બસ માથું સીધી આવશે ને વાંધો નહીં નાની વાત છે પકડી આવજો બેન સાથે કમાલ ખાઈ તમે નોકા ગણજો પેલા તો ત્રણ નોકા હજી પાછળ લેવાનું કે છે ત્રણ નોકા ગણજો ઓકે ભાઈ બરાબર હા ખમાસ સગડા દઈ દઉં છું અહીંયા લોટો ની રેડી છે છે ને બરાબર તે એક પછી એક આપણે કદી થઈ જાય ને પછી એકને સાડી બીજાને અંદર રાખી દો અને આખા સાડીમાંથી ચુનીમાં અને આખા સંતાડી દેવાનું ચુનીમાં કંઈ છે ને એટલે હા ચેતના કોઈ ઉપાડે એટલે હું ગઈશ प्रभु को पोखन भावे सुहागन नारी हर खावे प्रभु को पोखन भावे सुहागन नारी पांचवा के साथ समय से आदिन जन स्वामी लक्ष्मण के देवी रानी विधि से फूंकती प्रभु को चाला व्यवहारो आवे प्रभु को पोखन भावे सुहागन नारी हर खावे मनोगत भावना सुंदर आध्यात्म
कल मुसल मदानी त्राग ध्वंसुरी पंचमी कहिए सलाका फेंक के चारों दिशा में भावना भावे प्रभु को पोखन भावे सुहागन नारी हर खावे बाकी पाँच कर लिया बाकी पाँच भेगा रखने कर लियो ना अपने कहीं भूल થઈ ગયું છે થઈ ગયું તો આપણે अनादि जीव कर्मों के फसाए गाठ बंधन में एक मिनट याद Everyone's holding it. साफ करो जिनंद ने उपवास गावे गावे सोहागना ध्वज पूजन अभिषेक करो समय मसा कातियु पानी ढोल ना उला से चोखा हां कहीं ले लियो चोखा जाओ कैमरा लगा બે હાથે વધાવો અને ન્યાવ ઉપર સુધી હા બસ અને હવે દુખા હા सोने की छड़ी रुपए की मसाल जरियन का जामा मोचन की माला बाजू से निगाह रखो जीव दया प्रतिपालक प्राण अपना नाक देवारी देवा महावीर स्वामी प्रभु ने गणे खम्मा बोल श्री महावीर स्वामी भगवान की जय। तो एक नौका गणी गयो અને પછી આપણે ઘરમાં જાય नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो वज्रायणं नमो लोहे सवसांगं यशो कंचनं पारो सर्वपावपनाशनं मंगलाणं च सर्वसिं पठनं बोलो बोलो महावीर स्वामी भगवान की ऊपर भाई जो ऊपर ओके तुझे आसात सीधी रख ले जो सीधी रख मम्मी खाली हम हाथ तो रखो जय नाम जय की चलो क्या लॉस થઈ છે मम्मी હવે ચલી ગઈ નીકળ પછી તમે બધું લે આપણે તારી પૂરી વસ્તુ मम्मी make space in the table जय नाम जय की હવે ઉપર क्या रखो સાઈડ
આવી ગયું છે ભગવાનની મૂર્તિ આવી ગયું ને બધું ચાલો હવે તમારે ભગવાનની ભક્તિ કરવાની છે 5 પેલા થોઈ કોઈ બી સ્તુતિ એટલે નૌકાર મંત્ર 5 વાર નૌકાર મંત્ર પછી 5 વાર તમારે બીજે ક્યાંક સપના ખસે દેખાતા નથી સ્તુતિ બોલો 5 સ્તુતિ નૌકાર ગણી લો પછી 5 સ્તુતિ અને પછી 5 તમારે બેસી આ બધા ભક્તિ કરો ચાલો ત્યાં થઈ ગયું છે દીવો કરી લીધો ને પ્રભુ દર્શન સુખ સંપદા પ્રભુ દર્શન હલાવી લે મેં પૈસા મૂકી